પ્રભુ આ રઘુ આખો દિવસ તમારી રાહ જોઈ, તમે કેમ ના આવ્યા મારા ઘરે? રઘુ, કોણે કહ્યું કે હું તારે ઘરે નથી આવ્યો? એક વાર નહીં, 3 વાર તારે ઘરે પધાર્યો છું. ક્યારે પ્રભુ? આ રઘુ તો તમારી આખો દિવસ રાહ જોતો રહ્યો. એક ગરીબને તે ધાબળો ઉઠાડી વિદાય કર્યો તે હું જ હતો. એક વૃદ્ધ સ્ત્રીને સાંત્વના આપી જમાડી તે હું જ હતો. અને અજાણ્યા વટેમાર્ગીને આશરો આપ્યો તે પણ હું જ હતો. રઘુ, આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે અને આપણી સાથે જે ગાંધીનગરના ખૂબ સિનિયર આર્ટિસ્ટ અને મારા પરમ સ્નેહી મિત્ર હસમુખભાઈ મેકવાન ઉપસ્થિત છે. વાત આમ તો મોટાભાગના ઇન્ટરવ્યુમાં એવું થાય કે બાળપણથી વાત ચાલુ કરતા હોય, પણ હું એવું વિચારું કે ના, આપણે એવી નહીં, આપણે એમની એક અદ્ભુત સિદ્ધિથી એમની વાતની શરૂઆત કરીએ. એટલે માહોલ જરા ત્યાંથી આપણે ચાલુ કરીએ. હસમુખભાઈ 2009ના વર્ષમાં મને યાદ છે ત્યાં સુધી તમારું એક નાટક આવ્યું હતું, મા બાપને ભૂલશો નહીં. અને એ નાટકની અંદર આપને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો, શ્રેષ્ઠ કલાકારનો પુરસ્કાર મળ્યો હતો. તો આપણે આજની જરા ધમાકેદાર શરૂઆત એ જ વાતથી કરીએ કે આપને કેવી રીતે એ નાટકમાં આપે કામ કર્યું, એન્ટ્રી કેવી રીતે લીધી, પાત્રનું નામ શું હતું, એમાં આપે શું અભિનય કર્યો, આપના ત્યાં નિર્ણાયકો કોણ હતા, કેટલા નાટકો વચ્ચે આપણું નાટક વિજેતા થયું, અને એ નાટકના વિજેતા થયા પછી તમારી પ્રતિક્રિયાઓ શું છે. એક સાથે તમને જરા 7-8 પ્રશ્નો નાખી દઉં છું એટલે તમને બોલવામાં સરળતા રહે. જી, પધારો. જેમ સંજયભાઈ વાત કરી, મારો 60મો જન્મદિવસ હતો સંજયભાઈ, અને 60મા જન્મદિવસ નિમિત્તે એ નાટકનો નાટ્ય પ્રયોગ આપણે આંબેડકર હોલમાં રાખેલો. હા, અને મને પછી યાદ છે તમે સરસ કવરેજ બી કરેલું એનું ગાંધીનગર સમાચારમાં, બહુ મોટું મને ક્રેડિટ આપેલી. એટલે ભરતભાઈ વ્યાસ ત્યાં હિંમતનગરમાં રહે અને નાટકો કરે તો મને મળવા માટે આવે કે કામકાજ હોય તો, એટલે મને કે એક નાનો રોલ છે કે તમારો તો કરશો. એટલે મને આ વાર્તા કહી કે શ્રેયાંશ મોદીનો રોલ છે આ રીતે, અને મા બાપને ભૂલશો નહીંની સ્ટોરી કીધી. તો મેં કીધું સારું. એટલે સ્ક્રિપ્ટ મેં બધી વાંચી, પણ એમાં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો. હા, અને એ સંવાદ મને હજુ પણ યાદ છે. એક બાજુ બાપ, બીજી બાજુ બૈરી ને ત્રીજી બાજુ પૈસા. અરે હું તો સંસારના ત્રિકોણ વચ્ચે હું તો અટવાઈ ગયો છું, એવો તો પીસાઈ ગયો છું કે જાણે મારું મગજ અસ્થિર થઈ ગયું છે. અસ્થિર થઈ જાય ભાઈ, અસ્થિર થઈ જાય. અરે તમે મગજ અસ્થિર થઈ જાય ને એવું જ કામ કર્યું છે. મોદી કાકા, તમે પણ મારું મગજ ગાંડું કરવા માટે આવ્યા છો? ના, તારા ગાંડા મગજનો ઈલાજ કરવા માટે આવ્યો છું. ક્યાં છે તારા બાપુજી? અરે બાપુજી પણ સવારથી દેખાતા નથી. ક્યાંથી દેખાય, ક્યાંથી દેખાય? તમે એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. પછી શું અમે એમને કાઢી મૂક્યા? હા, તમારા બાપુજી ઘર છોડીને ચાલ્યા ગયા છે. જોયું ને, હું સાચું જ કહેતી હતી ને કે બાપુજીનું મગજ ફરી ગયું છે, છેવટે જતા રહે ને. પ્લીઝ ચૂપ. તમને કેવી રીતે ખબર પડી? મને ખબર પડી એટલા જ માટે આગળ આવ્યો છું. તો પછી તમે બાપુજીને સાથે કેમ નહીં લાવ્યા? મેં સમજાય પણ એમને આવડી ના પાડી દીધી. હા, પછી નામ તો મારું જ લેતા છે કે વાવ હિરેન કહેતી હતી. ખરા છે. હા, મારે પણ ને સમજણ નહીં પડતી. ના, સમજણ નથી પડતી, પાગલ થઈ ગયો છું ને. રમણલાલ, તમે બેસો. અને ભાઈ મહેરબાની કરીને છે ને હવે કશું બોલશો જ નહીં. તમે હવે બોલવા જેવું કશું ક્યાં બાકી રાખ્યું છે? આ તો સંસાર છે, ચાલ્યા કરે. અરે ભાઈ ઘરમાં વાસણ હોય ને તો કોઈ દિવસ ખખડે પણ ખરા. હું સુધીરને સમજાવું છું. બેટા સુધીર, તું પણ મારા દીકરા જેવો છે એટલે તને એક સલાહ આપું છું. આ તારા બાપુજીની હવે ઉંમર થઈ બેટા, અને ઉંમર વધવાની સાથે માણસનો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. એટલે એવે સમયે આપણે એમના સ્વભાવને અનુકૂળ થવું પડે. અને બેટા આ તારા બાપુજી તને જેટલા જિદ્દી લાગે છે ને એટલા એ જિદ્દી નથી.
કેટલા જ એ પ્રેમાળ છે. આ તો સારું થયું કે મંદિરના ઓટલે અમને જોઈ ગયો અને સગડી વાત પામી ગયો. અને માંડ માંડ સમજાવીને લઈને આવ્યો છું. બીજી વાર તારા બાપુજી ઘર છોડીને ચાલે જશે ને તો તારે રાતા પાણીએ નાવણ વાળો આવશે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે બેટા, વડીલ વડીલને તો ઘરનો મોહ હોય છે બેટા, મોહ. અને જયારે મોહ તૂટે છે ને ત્યારે ઘર સલામત નથી રહેતું, ઘર પણ તૂટે છે બેટા, ઘર પણ તૂટે છે. બસ મોદી બસ, બહુ થયું હોય. તમે હવે અહીંથી જાઓ, નહીં તો આ બંને તમારું પણ અપમાન કરશે, જે મને સહન નહીં થાય. ઠીક છે રમણલાલ, અત્યારે તો હું જાઉં છું, પણ મારી વાત યાદ રાખજો. અરે કાળની થાપડે દીકરાને લાગશે, એનો હર્યો ભર્યો સંસાર સૂનો લાગશે, ત્યારે એ દીકરાને આ બાપની યાદ આવશે. અને સુધીર, તું પણ સાંભળી લે બેટા, એની પાનખરમાં પણ વસંતની મહેક આવે એવો વ્યવહાર તું રાખજે. અરે તું પણ કોઈનો બાપ છે એ વાત અહીંયા રાખજે. નાટક જ્યારે મંચ પરથી ભજવાય એટલે આપણે એક પાત્રીય અભિનય કહીએ, હાજી. પછી આપણે એકાંકી કહીએ, પછી આપણે ત્રિઅંકી નાટક કહીએ. હાજી. નાટકના અનેક પ્રકાર અનેક અનેક રીતે ભજવાય છે. હાજી. આપણા ઘરના આંગણામાં પણ નાટક ભજવાય છે, અને શેરીમાં પણ ભજવાય, અને શહેરમાં પણ ભજવાય, અને ઓપનમાં પણ ભજવાય. નાટકમાં ઓછામાં ઓછા કલાકાર કેટલા હોય? ઓછામાં ઓછા એક કલાકારથી પણ નાટક થાય? હા, એક પાત્રીય અભિનય થાય, વન મેન શો થાય, એને થાય. અને એનાથી વધુ હોય પછી નાટક થઈ બધા શકે. થાય. હા. એટલે ઓછામાં ઓછા 2 પાત્ર હોય તો બે આપણે પાત્રો નાટક કહી થાય. શકો. નાટકમાં વધુમાં વધુ કેટલા પાત્રો હોય? અને તમે જિંદગીમાં કેટલા સાંભળ્યા છે? એક સહજ સ્વભાવ છે, તમારે કોઈ પરીક્ષા માટે નથી પૂછતો. ના ના, સારું તમારે નાટક કરવું હોય અત્યારે હાલના સંજોગોમાં બજેટને ધ્યાનમાં રાખીને કરીએ તો 8 થી 10 કલાકારો હોય તો બહુ વાંધો ના આવે. તમે નાટકમાં દિગ્દર્શન પણ કરો છો, હાજી, મને ખ્યાલ છે. હાજી હાજી. તમારા એક નાટકમાં વરુ જોડે એક રાત, વરુ જોડે એક એનું રાત. દિગ્દર્શન કર્યું હતું, મને એવું યાદ છે. હા, બધા તમારો દિગ્દર્શનનો અનુભવ કેવો રહ્યો બરાબર. એ વિશે કંઈક વાત કરો. સંજયભાઈ, આમ જોવા જઈએ ને તો સૌથી પહેલાં નાટક લેખકનું કહેવાય. નાટક લખે એટલે નાટક એ લેખકનું કહેવાય. ત્યાર પછી નાટક દિગ્દર્શક કરે તો એ દિગ્દર્શકનું નાટક કહેવાય. બરાબર. પછી એ નાટક કલાકારો ભજવે પોતપોતાના પાત્રથી તો એ નાટક કલાકારોનું થયું એમ કહેવાય. અને છેલ્લે ઓડિયન્સ એને માણે તો આ નાટક ઓડિયન્સનું કહેવાય. વાહ ભાઈ વાહ. એટલે આ રીતના નાટકની આખી બધી વાત છે. વાહ. વરુ જોડે એક રાત નાટક બહુ અઘરું નાટક હતું. હા. 2 જ પાત્રો હતા, બરાબર. અને ટાઇટલ પણ વરુ જોડે રાત જોઈને લોકોને હતું કે શું હશે વરુ, આ લોકો સ્ટેજ ઉપર વરુ લાવતા હશે, આ હશે તેવું નહીં. પણ એકચ્યુઅલી એ મુંબઈની વાર્તા હતી. ચિત્રોમાંથી બરાબર, થયો હોય. બરાબર. તમને પોતાને સંકોચ થયો એવું ક્યારે બન્યું છે? બહુ સરસ વાત કરી. દિનેશ હોલમાં નાટક હતું. નાટકનું નામ મતલું ઉપલો માળ ખાલી છે. અચ્છા. મૂળ મરાઠી નાટક હતું. અચ્છા. વરચા મજલા રીકામાં. હા. અને એમાં નાના મામાનો રોલ હું કરું. સાડી પહેરતા તો મને આવડે નહીં, પણ મારી સામે જાગૃતિબેન રોલ કરતા હતા તો એમણે મને સાડી પહેરાવડાવી હતી. હવે પારુલબેન બહાર આવો, કર્ફ્યુ ઉઠ્યો. મને તો ભાઈ શરમ આવે છે. હવે નાટક પત્યું, બહાર આવો. કે નાટક પતી ગયું. કેવો રહ્યો મારો અભિનય? ચાલો રે, આજની નાઈટ તો પાકી થઈ ગઈ. લાજો લાજો હવે. અને આ સાડી મારી છે, ઉતારો. અરે મને ખબર છે આ સાડી તો મારી છે, પણ મને આ પહેરી છે તો પહેરવા દો ને. એવું નવું નવું ને જુદું જુદું લાગે છે. કેમ આ કપડામાં તમને મજા આવે છે? તો એવું છે ને કે વર્ષોથી નાટક કંપનીમાં કામ કરતો, પણ ક્યારેય અભિનય કરવાનો ચાન્સ સ્ટેજ ઉપર નહીં મળ્યો. તે રહી ગયેલી હોશ
આજે અરુણ કુમારે પૂરી કરી. અને સાચું કહું એવું જુદું જુદું લાગે છે. દાદા મામા તમે ખૂબ સરસ અભિનય કર્યો, પણ હવે બીજા નાટકનો વારો. અરે સાહેબ, તમે તો મારો મોક્ષ કરી દીધો. હવે તમારે મારી સાથે વાત થયેલી એ રોલ મારે ભજવવાનો છે. હા, પણ એક્ટિંગ કરવાની, ઓવર એક્ટિંગ નહીં. શું સમજ્યા? ભલે ભલે. બરાબર ને? તો અંદર જઈને હું રિહર્સલ હા, ચાલુ રિહર્સલ કરી ચાલુ કરતો જાઓ અંદર. લેડીઝનો રોલ પણ કરવાની મજા આવી હતી. નવું નવું જુદું જુદું અને બહુ ક્લેપ પણ મળી હતી મને. એ બીજી એક ટીવી સિરિયલ કરેલી, એમાં હું રેલવેની પેલી ફાટક હોય ને એમાં હું રોલ કરતો. પેલી વાદળી ચડ્ડી પહેરવાની, હા. વાદળીએ અને લાલ લીલી ઝંડી બતાવવાની, એ રોલ કરતો હતો. અને હું એમાં નિવૃત્ત થવાનો છું અને હું બેસી અને લાલ ઝંડા રડતો હોઉં છું. અરે રે મારું શું થશે, કે કાલે તો હું રિટાયર્ડ થવાનો છું, મારા ઘરનું શું થશે, મારે દુઃખી 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 દુઃખી. એવામાં એક જુવાન માણસ હાથમાં ફાઇલ લઈને આવે અને કહે છે કે બાબુ કાકા તમે? મેં કીધું હા. મને કે લો પેંડા ખાઓ. મેં કીધું બેટા શાના પેંડા? તો તમે કાલે રિટાયર્ડ થવાના છો ને, તો તમારી જગ્યાએ મને નોકરી મળી છે. મારા ઘરમાં એક ચૂલો સળગશે. વાહ સાહેબ, આ વાત મને એટલી બધી સ્પર્શી ગઈ કે જે મારું દુઃખ હતું ને એ મટી ગયું. અને આ વસ્તુ મારે ક્યાં કામમાં આવી? જ્યારે 2014માં હું રિટાયર થયો, મારા સાહેબે મને કીધું કે હસમુખભાઈ તમે ફરીથી નોકરી જોઈન કરો. ત્યારે આ નાટકની સિરિયલ મને યાદ આવી. ના, મારે ફરી નોકરી નથી કરવી. જો હું નોકરી કરીશ તો બીજાને ચાન્સ નહીં મળે અને બીજાને તક મળશે. અને મેં ફરીથી નોકરી એ નહીં સ્વીકારી. વાહ ભાઈ, બહુ સરસ, બહુ ઉમદા કામ કર્યું. હસમુખભાઈ મેકવાન પોતે ખૂબ ઉદાર વ્યક્તિત્વ ધરાવે છે, નાટ્ય કલાકાર છે અને સમાજ સેવાના પણ પુષ્કળ કામો કરે છે. હસમુખભાઈ, મારો એક બીજો પ્રશ્ન, જરા થોડોક રસપ્રદ પ્રશ્ન એવો છે કે નાટ્ય કલાકાર હોય ને એને ડાયલોગ બહુ ખૂબ બધા યાદ રાખવા પડતા હોય છે, કારણ કે જો મુખ્ય પાત્ર હોય તો અનેક ડાયલોગ એને મળતા હોય છે. ક્યારેક અચાનક કોઈ પાત્ર કોઈ નાટકમાંથી ખસી ગયું, હા હા, અને તમારા ભાગે એક પાત્ર આવી ગયું હોય, તમારે પાત્ર ભજવવાનું છે, ડાયલોગ યાદ રાખવાના છે, તમારી પાસે સમય ઓછો છે. તદ્દન સાચી વાત કીધી તમે. એક નાટક હતું ધણીને ધાકમાં રાખો. હા, તમે જોયું છે એ નાટક બહુ ચાલુ, ધણીને ધાકમાં રાખો. એમાં ઇલેશ શાહ કરીને એક હતો. અને હવે એ ઇલેશ શાહ મારો મિત્ર ને ઘણી ટીવી સિરિયલો નાટકમાં કામ કરેલું. અને એને મુંબઈમાં શો હતો અને ધણીને ધાકમાં નાટક ટાઉન હોલમાં હતું. તો કે ડિરેક્ટર કે ભાઈ રિપ્લેસમેન્ટમાં કોણ કરશે? તો કે તું હસમુખ મેકવાનને વાત કર, રિપ્લેસમેન્ટ એ રિટાયર થઈ ગયેલો છે ને, એ અગડમ બગડમ કરીને કરી દેશે. તો મેં કીધું ભાઈ જો મારી એક શરત કરી, હું પાત્ર કરીશ પણ તું મને આખી સ્ક્રિપ્ટ આપ. હા, આખા નાટકમાં શું છે એ મને આખી વસ્તુ હું જાણી લઉં. અને આખી વસ્તુ જાણી લઈ અને ટાઉન હોલમાં મેં એ શો કરેલો, સારામાં સારો પુરસ્કાર આપેલો. બહુ સરસ. વાહ ભાઈ. તો વાહ, આ બહુ ઉમદા વાત છે. હસમુખભાઈ, તમારી આ નાટ્ય જર્ની, જે નાટ્ય પ્રવાસ છે, ખૂબ ખૂબ સમયથી ચાલતો આવ્યો છે. હાજી. તો આપના નાટકના શીર્ષકો સાંભળવાની બિલકુલ અમને ઈચ્છા છે કે તમારા નાટકોના ટાઇટલ જેટલા યાદ હોય એટલા આપ કહો તો અમને જરા સાંભળવા ગમશે. જો એક સંકેત નાટક કર્યું હતું મેં, પછી અહીંયા સુરેન્દ્રભાઈ ને પોપટલાલ બે બેઠા છે. પરણી તો ગયા પણ પેથાપુરમાં કાળકા માતાના મંદિરને, અહીંયા ભરત રાવલ બેઠો છે. ગાંધીનગરમાં સૌથી પહેલાં મધુવન નાટ્ય સંસ્થા ચાલતી હતી, એનો એ પ્રણેતા. અને પત્તાની જોડ નાટક કર્યું હતું. ઉપલો માળ ખાલી કર્યું છું. એક અંધારી રાત નાટક કર્યું હતું. બરાબર છે. એકાંકીઓ તો ઘણા બધા કર્યા છે મેં, લગભગ 50 જેટલા ટોટલ અત્યાર સુધીમાં નાટકોમાં મેં કામ કર્યું છે. અને સિરિયલોમાં કર્યું છે. મેં લગભગ 13 ફિલ્મોમાં કામ કર્યું છે. વાહ ભાઈ. જાન્યુઆરી મહિનામાં ગટર અને ફેબ્રુઆરી મહિનામાં લુખ્ખો ચેમ્પિયન. અચ્છા, ટાઇટલ છે લુખ્ખો ચેમ્પિયન. એનું શૂટિંગ હું કરીને આવ્યો છું. સરસ રોલ છે, મજાનો. વાહ ભાઈ વાહ. તમારું એવું કયું નાટક કે જેને લોકો પૈસા ખર્ચીને જોવાની ઈચ્છા કરે કે ના, આ તો આમાં આપણે ટિકિટ ખર્ચીને જોયું, આપણે મફત જોવા નથી જોયું, એવું કયું નાટક? ધણીને ધાકમાં રાખો. અચ્છા સાહેબ, એટલું બધું કલેક્શન થયું હતું કે પ્રોડ્યુસર ગાંડો થઈ ગયેલો. અમારે ઇન્ટરવોલમાં જ બધાને કવર આપી દીધા કે આ તમારું કવર. 500 રૂપિયાની ટિકિટ, 700 રૂપિયાની ટિકિટ, અને હોલ પેક થઈ ગયો હતો. બીજી વસ્તુ તમે જે કીધી ને, આપણે ત્યાં છે ને અત્યારે નાટકો બહારથી લાવે છે. એક જમાનો હતો, પ્રકાશ લાલા સાથે અમે કામ કરતા હતા. અને પ્રકાશ લાલા સાથે અમે પત્તાની જોડ કર્યું, ઉપલો માળ ખાલી કર્યું. અને એ વખતે નાટકો, ગાંધીનગરની જે સંસ્થાઓ ખરી ને, એ અમારા નાટકો જ ભજવતી હતી.
હા બહુ સરસ. ઉપલો માળ ખાલીના મેં 14 શો કરેલા વાહ. પ્રકાશ લાલા સાથે. પત્તાની જોડના લગભગ 18 શો કરેલા. એ વખતે લોકલ અમદાવાદથી નાટકો લોકો લાવતા જ નહોતા અને પ્રકાશ લાલા નાટક કરાવડાવે ને તો અમારા નાટકો જ ચાલતા હતા વાહ ગાંધીનગરમાં. ભાઈ વાહ. આજનો જે ટ્રેન્ડ છે ને એ ડિજિટલ યુગ થઈ ગયો છે. હા પહેલાં એવું હતું કે તમારી સાધન સામગ્રી સેટ તૈયાર કરવો પડે, હવે તો તમારી પાસે ડિજિટલ સ્ક્રીન થઈ ગયા છે. હા તો તમે શું વિચારો કે ડિજિટલ સ્ક્રીનની આગળ ભજવાતું નાટક વધારે ઇફેક્ટિવ હોય કે પ્રોપ મૂકીને પ્રોપર્ટી ગોઠવીને ભજવાતા નાટક વધારે સારા હોય? ખરેખર ડિજિટલ હું એવું માનું છું કે ડિજિટલનો ઉપયોગ ન કરીએ તો વધારે સારું. કે નાટકમાં સ્ટેજ હોય, નાટક એમને એમ નથી ભજવાતું. નાટકનું સન્નિવેશ સેટિંગ્સ હોય, લાઇટિંગ હોય, મ્યુઝિક હોય, હા એની પ્રોપર્ટી હોય, આ બધું હોય ને એ પ્રત્યક્ષ ભજવાય એની અસર જુદી હતી. એક દાખલો આપવો હોય કે બાળને એક માહોલ ટકોર બને. બાળને ટકોર નાટક હતું ઉમાશંકર જોશીનું, અને મેં લાલા કાકાને કીધું કે લાલા કાકા પેલા જે મહારાજ જાય છે ને એને ફ્લેશબેકમાં બતાવીએ તો આમ બતાવીને મને કે નહીં હસમુખ મજા ના આવે કે એ જે ધીમે ધીમે જાય ધુમાડો નીકળે અને અદૃશ્ય થઈ જાય ને એ વાત જુદી અને તમે એનો ડિજિટલનો ઉપયોગ કરો એ વાત જુદી કે. વાહ ભાઈ વાહ. હા એટલે ના, એ તમારી વાત સાથે હું પણ સંમત થઉં છું કે એ તો હોય જ. જમાના પ્રમાણે બધા બદલાવ તો આવે છે, આવે. પણ એ તો જરૂરી પણ છે. અને તમે- ડિજિટલમાં શું થયું એ રેકોર્ડેડ પ્લે હોય છે. હા. એટલે રેકોર્ડેડ પ્લેમાં છે ને તમારે લિપ મુવમેન્ટ જ કરવાની હોય છે. જ્યારે તમે નાટક ભજવો છો ને એમાં તમારે ડાયલોગ બોલવાના હોય છે. જેવા તમે ડાયલોગ બોલો ને તમને સામે સીધો રિસ્પોન્સ મળે, બિલકુલ. તાલીઓનો રિસ્પોન્સ મળે. જ્યારે એ રેકોર્ડેડ પ્લેમાં બહુ શક્યતા ઓછી હોય છે. નાટકની અંદર એક બીજું એક મહત્વનું પાસું હોય છે પ્રોમ્પ્ટિંગ. પ્રોમ્પ્ટિંગ પડદા પાછળથી તમને પ્રોમ્પ્ટિંગ કરવામાં આવે હા. જેથી કરીને કોઈ માણસ ભૂલી જાય, ડાયલોગ ભૂલી તેને જાય. સપોર્ટ રહે. તમારા નાટકની અંદર આવું પ્રોમ્પ્ટિંગ હોય છે? બિલકુલ નહીં, બિલકુલ નહીં. જ્યારે ઉરેનને મેં નાટકમાં લીધો વરુ જોડે રાતમાં, મેં એને 3 પાના વંચાવડાયા. મેં કીધું આવી રીતે નહીં, હું કહું એ પ્રમાણે વાંચ. બરાબર છે. લગભગ 80 પાનાની સ્ક્રિપ્ટ હતી. મેં કીધું રોજ ના તું 5 પાના તૈયાર કરીને લઈને આય, મોઢે કરીને લઈને આય. ઉર્મિલાને કીધું તું મોઢે કરીને લઈને આય, અને હું જે ટોન શીખવાડું ને એ ટોનથી તું બોલ. હસમુખભાઈ, તમારી નાટ્ય જર્ની અંદર તમને પુરસ્કાર પણ મળ્યા હશે, એવોર્ડ પણ મળ્યા હશે, અને માણસને એવોર્ડ જ્યારે મળે તો એને પોતાનું શેર લોહી ચડે જ, અને એમ થાય કે હા ભાઈ મારી કદર થઈ છે. તમારી જિંદગીમાં મળેલા શ્રેષ્ઠ પુરસ્કાર કર્યા અને તમને યાદગાર રહેલા પુરસ્કાર કર્યા બંને. એક એવું હોય કે શ્રેષ્ઠ હોય પણ તમને કદાચ કોઈ નાની સંસ્થાએ એ પુરસ્કાર આપ્યો પણ તમને વધારે ગમ્યો કે ના આ નાટક માટે આ પાત્ર માટે મળ્યો ને એ વધારે સારું થયું. એવા બે કોઈ સરસ પ્રશ્ન છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કોમ્પિટિશનનું નાટક હતું. તો સાહેબે મને પૂછ્યું કે અમે તને નાટકમાં મોકલીએ, અમારો ઓફિસનો શું ફાયદો? મેં કીધું સાહેબ કદાચ હું નાટકમાં કામ કરું અને મને જો પુરસ્કાર મળે કે એવોર્ડ મળે ને તો એ ક્રેડિટ આપણે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં જાય, R&B ડિપાર્ટમેન્ટમાં જાય, ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં જાય, આવું થાય. એવું હોય? હા, અરજી લખીને મોકલાવી દીધી. અને પટણામાં અમે નાટક કરતા હતા, રમી લો ને યાર. સુરેશ પારગી, હું, દિલીપ, મનોજ નાયક, ગુંજન વોરા આ બધા નાટક કરતા હતા. અને અમારું નાટક પણ રમી લો ને યાર કેન્સરની વાત હતી કે માણસોને કેન્સર થાય છે અલગ અલગ વ્યસનોથી, તો કે હવે આપણે જીવવાનું નથી તો રમી લો ને યાર, જિંદગી જીવી લો ને, એ આખી વાત હતી. અને સંજયભાઈ તમને નવાઈ લાગશે કે જ્યારે ઇનામ વિતરણ વિધિ હતી ને તો બધી જ ટ્રોફીઓ અલગ અલગ રાજ્યોમાં જતી રહેલી. ફક્ત 2 ટ્રોફી પડી હતી. 2 ટ્રોફીમાં એક એનાઉન્સમેન્ટ થયું, ધ બેસ્ટ સપોર્ટેડ એક્ટર એવોર્ડ ગોઝ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, નાટક રમી લો ને યાર, મિસ્ટર હસમુખ મેકવાન. બેસ્ટ સપોર્ટેડ એક્ટરનો એવોર્ડ મને ત્યાં પટણામાં ત્યાંના મંત્રીશ્રીએ મને આપેલો, એ હજુ મારી પાસે પડેલો છે. પછી તો સાહેબ પાસે લાઈને મેં એવોર્ડ બધું બતાવ્યું તો સાહેબે કે આખી ઓફિસને ભેગી કરો અને કે હસમુખનું આપણે સન્માન કરીએ, મેકવાનનું કે. અને સન્માન કર્યું. GAD ડિપાર્ટમેન્ટે પણ મારું સન્માન કર્યું. એટલે આ મારા માટે બહુ મોટો એવોર્ડ હતો. હસમુખભાઈ, છેલ્લો એક પ્રશ્ન હાજી આપણા મુલાકાતનો. 70 વર્ષ થયા, જિંદગીનો એક પડાવ આવ્યો છે. અમે તો ઈચ્છીએ કે તમે 100 વર્ષ સુધી જીવો અને તમારો પ્રાણ મંચ પરથી જાય. કોઈ પણ વ્યક્તિ જે પોતાના ક્ષેત્રમાં ને હંમેશા એવી ઈચ્છા હોય કે મારો પ્રાણ આ જગ્યાએ જાય. ધારો કે હું રનર છું, મને એમ થાય કે હું દોડતા મરી જાઉં તો સારું, એમ હું લખતા મરી જાઉં તો સારું. એવું તમને ક્યારે એવું થાય કે હું અભિનય કરતાં અભિનયમાં ઉતપ્રોત થઈને મારા પાત્રનો એ રોલ હોય ને એ રોલના કારણે હું મારું અવસાન થઈ જાય, એવું તમને મૃત્યુ ગમે?
ચોક્કસ ગમે. બીજી આની સાથે બીજી એક વાત સાંભળેલી છે સંજયભાઈ. મેં એક મોટી પેટી રાખી છે હા. અને મારા 70 વર્ષ દરમિયાન મેં જેટલા નાટકો કર્યા છે ને એ બધા કોસ્ચ્યુમ એ પેટીમાં મેં મારા કપડાં બધા સંગ્રહી રાખ્યા છે. જે રોલ કરેલા છે ને, મારે સપોઝ એક જગ્યાએ બ્રાહ્મણનો રોલ કરવાનો હતો, જ્યોતિષનો, મેં 180 રૂપિયાનું પિતાંબર ખરીદ્યું. એટલે જ્યારે હું નવરો પડું છું ને ત્યારે એ પેટી ખોલીને જોઉં છું અને હું જોઉં છું બધા કપડાઓ બધા, હા, જાત જાતના. અને આ હસમુખ મેકવાન છે. હા, એટલે મેં બધા સંગ્રહી રાખ્યા છે મારા કોસ્ચ્યુમ્સ બધા. વાહ ભાઈ વાહ. એટલે નાટકનો જીવ છે, એટલે નાટકના હિસાબે નાટક નથી છોડાતું. વાહ. તો હસમુખભાઈ, ખૂબ આનંદ થયો. આજે હસમુખભાઈ મેકવાન આપણી સાથે હતા. 27મી માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ, અને આપણે સૌ સદનસીબદાર છીએ કે આજે આપણે મંચ પર બેસવા મળ્યું છે. એક ઉમદા કલાકાર સાથે વાતચીત કરવા મળી, એમના જીવનના વૈવિધ્યસભર પાસાઓની વાત આપણને જાણવા મળી. એમની વાત સાથે આપણે અનેક બીજા કલાકારોની પણ વાત જાણવા મળી. આટલું સુંદર ઓડિયન્સ છે, આટલી સરસ વાત છે, અને 7 દાયકા પછી આપણે હજી ઈચ્છીએ કે દર વર્ષે કંઈક નવું લઈને આવે, નવી જનરેશન તૈયાર કરે, નવા કલાકારો તૈયાર કરે, નવું મંચ તૈયાર કરે, કંઈક ઇનોવેશન કરે અને રંગભૂમિને જીવતી રાખે. અને ફરી આપણે ભવિષ્યમાં આવી જ રીતે ક્યારેક રંગમંચ પર મળીએ અને ઉમદા વાત કરીએ, તમારા અભિનવને મેં તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ એવી વાત સાથે આજના આ મુલાકાતને આપણે પડદો પાડીએ છીએ. થેન્ક યુ સો મચ. ખૂબ આનંદ થયો. છેલ્લે સૌને વિશ્વ રંગભૂમિ દિવસની શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ. અને આપણે અહીંયા કાર્યક્રમ સંપન્ન જાહેર કરીએ છીએ.